આટલા બધા બદામને આપણે શું કરવા હતા જોતા રહેજો, તમને આગળ વિડીયોમાં ખબર પડી જાય છે. આજે સવારમાં ઉઠીને આપણે બસમાંથી બેસીને આઈટીઆઈ કોલેજ તરફ ચાલતા થઈ ગયા. આઈટીઆઈ કોલેજે પહોંચી ગયા. આઈટીઆઈ કોલેજમાં અંદર જતાં જ આપણે રિસેસ પડી ગયો. રિસેસ પડીને આપણે પફ ખાઈ લીધો. પફ ખાઈને આપણે પાછા ચાલતા થયા આઈટીઆઈ કોલેજ તરફ. આઈટીઆઈ કોલેજમાં આપણે ક્લાસમાં બેસીને આપણો આઈટીઆઈમાંથી છૂટી ગયા. આઈટીઆઈ છૂટીને આપણે સીધા ઘર તરફ ચાલતા ગયા. ઘરે જઈને આપણે ખબર પડી કે આપણે એક લગ્નમાં જવાનું હતું, તેથી આપણે લગ્ન તરફ નીકળી ગયા. લગ્નમાં જતાં આપણે ગાડી લાગી ગઈ ભૂખ લાગતા આપણે એને પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવી લીધું. ત્યારબાદ આપણી જૂની નિશાની થોડીક તાજા કરીને આપણે પહોંચી ગયા. આપણે જ્યાં લગ્નમાં જવાનું હતું ત્યાં લગ્નમાં જઈને આપણે પહેલાં જ સીધા વહી ગયા રસોડા તરફ. રસોડામાં જતાં જોયું કે લચકો બનાવવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, તેથી આ બદામ તેના માટે કાપીને રાખ્યા હતા. ત્યારબાદ આપણે સીધા જ વહી ગયા જમવા. જમીને જોઈ લીધું કે લચકો બની ગયો. લચકો બનીને આપણે થોડોક ટેસ્ટ કરી લીધો. ઘર તરફ જતાં જોયું કે આપણે રસ્તામાં એક એવડો ખટારો છે જે પવન ચક્કીના પાછળના એન્જિનને લઈને જતો હતો. ત્યારબાદ આપણે ઘરે પહોંચી કેક ખાઈ લીધી અને કેક ખાઈને આપણે સૂઈ ગયા. આજનો મેને લોગ અહીં જ ખતમ. મળી આવે એને ક્લોક.